કેમ છો ગુજરાતી મિત્રો? આશા રાખું છું કે મજામાં હશો. હવે ઘણા બધા મિત્રોએ મને કીધું કે શ્યામલભાઈ ક્રિપ્ટોની અંદર ગજબનું મોમેન્ટમ છે. આપણે ક્રિપ્ટોના મોમેન્ટમને પ્રેડિક્ટ પણ કરી લઈએ છીએ. બટ પ્રોફિટ નથી બુક થતો અમારાથી. અમે મોટું મૂવ કેચ નથી કરી શકતા. નાનો પ્રોફિટ બુક કરીને એક્ઝિટ કરી લઈએ છીએ અને પછી માર્કેટ મોટું મોમેન્ટમ આપે છે. ઇવન અમે રીએન્ટ્રી કરીએ છીએ, પાછું માર્કેટ થોડું પુલબેક આપે છે, આમાં અમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે અને એ અમને પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે. બરાબર છે. ચલો આજે તમારું નિવારણ લાવી દઈએ કે મોટું મોમેન્ટમ કેચ કેવી રીતે કરવાનું છે અને કઈ જગ્યા ઉપર તમે ટ્રેડ પ્લાન કરશો તો એ ટ્રેડના વિનિંગ પ્રોબેબિલિટી ઇન્ક્રીઝ થઈ જાય છે. બરાબર છે. અને મોટું મૂવ તમે આરામથી કેચ કરી શકો છો. સિમ્પલ તમે આ જોશો ને તો આપણો યુએસડીટીનો એક ટ્રેડ છે, બિટકોઇન યુએસડીટીનો ટ્રેડ છે, જે આપણે લાઈવમાં કેચ કર્યો હતો આ જગ્યા ઉપર. બરાબર છે. મતલબ લાઈવમાં આપણે અહીંયા એન્ટ્રી પ્લાન કરી હતી. મારો પ્રોફિટ બુક થયો 62,000નો મેં ટાર્ગેટ નાખ્યો હતો અને તમે જુઓ સરસ મજાના 4,500 પ્લસના પોઈન્ટ સમથિંગ મેં બુક કર્યા છે. ઇવન હું તમને અહીંયા ટ્રેડ પણ બતાવી દઉં છું. યસ, આ મારું ડેલ્ટાનું પ્લેટફોર્મ છે. બરાબર છે. અગર એફઆઈયુ રજિસ્ટરમાં તમારે એકાઉન્ટ ઓપન કરાવવું છે તો તમે ડેલ્ટામાં એકાઉન્ટ ઓપન કરાવી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો $2362 મેં પ્રોફિટ બુક કર્યો છે. બરાબર છે. અહીંયા એન્ટ્રી પ્રાઇસ જુઓ તમે, ટ્રિગર પ્રાઇસ મેં મૂકી હતી, 62,000નો ટાર્ગેટ મૂક્યો હતો, 61,973 પર એક્ઝિટ થઈ અને $2362 અડધા બિટકોઇનની અંદર પ્રોફિટ બુક થયો છે. મતલબ અમેઝિંગ પ્રોફિટ બુક કરે. એના પહેલાંના ટ્રેડ પણ જોઈ શકો છો. અહીંયા જ બતાવ્યા કરતાં હું તમને અહીંયા પીએનએલ બતાવી દઉં લાસ્ટ 7 ડેઝ, એટલે તમને ખ્યાલ આવી જાય. ચેક કરો, 3,74,000 સમથિંગનો પ્રોફિટ છે, 83%ની વિન રેટ છે. બરાબર છે. એવરેજ પ્રોફિટ 75% છે. લોસ આ ₹1,300 થયો છે. એ પણ પેલો ગોલ્ડનો ટ્રેડ લાઈવમાં તમને સમજાવવા માટે એક ટોકન લઈને કર્યો તો એ જ ખાલી નેગેટિવ થયો છે. અધરવાઇઝ કોઈ ટ્રેડ નેગેટિવ નથી. અને આમાં હું અત્યારે ખાલી બિટકોઇન ટ્રેડ કરી રહ્યો છું. ઇથિરિયમ માટે હું ડિફરન્ટ બ્રોકર યુઝ કરી રહ્યો છું. એનો પણ પીએનએલ એક રીલની અંદર મેં તમને બતાવ્યો, તો તમે જઈને જોઈ શકો છો. ઓકે, નાવ હવે વાત કરીએ કે ભાઈ આ મોટા મોમેન્ટમ તમે જુઓ, ટ્રેડની સંખ્યા વધારે નથી. આખા વીકમાં બિટકોઇનના 6 ટ્રેડ છે. આમાં 6 ટ્રેડમાં એક તો આ થઈ ગયો ગોલ્ડનો ટ્રેડ. બરાબર છે. મતલબ આખા વીકમાં 5 જ ટ્રેડ મેં કરેલા છે. 5 ટ્રેડ કરીને બધામાં પ્રોફિટ તમે જોશો 1,70,000. આ ટ્રેલિંગ સ્ટોપ લોસ મેં લીધો, અધરવાઇઝ આમાં પણ ₹1,00,000 પ્રોફિટ દેખાતો હતો, ₹57,000. આ જુઓ ₹2,01,000. મતલબ તમે પ્રોફિટ બહુ સરસ મજાનો બુક કરી શક્યા છે આપણે. ઓકે, નાવ હવે વાત કરીએ કે ભાઈ આ પ્રોફિટ આવી રીતે મોટો બુક કેવી રીતે થાય છે, એના પાછળનું લોજિક શું છે. તમારી એન્ટ્રી સૌથી વધારે ડિફાઇન કરે છે કે તમે ટ્રેડને કેટલો હોલ્ડ રાખી શકશો. હવે હું અહીંયા તમને થોડુંક ડ્રોઈંગ કરીને સમજાવું છું. ઇવન એ પહેલાં હું તમને એમ કહું કે તમને ખબર પડવી જોઈએ કે માર્કેટમાં મોમેન્ટમ ક્યારે આવશે. બરાબર છે. જેમ કે આપણા જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં તમે ચેક કરશો ને તો મેં તમને લગભગ 1 તારીખે જ એક મેસેજ નાખ્યો હતો રાત્રે. જો હું તમને પહેલાં એ મેસેજ બતાવું, ક્રિપ્ટો માર્કેટ ટ્રેન્ડિંગ નેક્સ્ટ 15 ડેઝ. અને હું અહીંયા તમને વિડીયો થ્રુ એનાલિસિસ આપતો હોઉં છું, આ રીતે ટ્રેડ એનાલિસિસ આપતો હોઉં છું. તો આ ગ્રુપની અંદર અગર તમારે જોડાવું છે, જે બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે, નીચે બ્રોકરની લિસ્ટ આપેલી છે તમને, એમાંથી કોઈ પણ એક બ્રોકરમાં એકાઉન્ટ ઓપન કરાવવાનું છે. 1-2 ટ્રેડ કરીને એકાઉન્ટ એક્ટિવ કરીને મને વોટ્સઅપ ઉપર ઇન્ફોર્મેશન મોકલી આપવાની છે, યુઆઈડી અને ટ્રેડ સ્ક્રીનશોટ. એટલે તમને ચેક કરીને આ ગ્રુપની અંદર અમે એડ કરી આપીશ. ઓકે, એટલે તમે આરામથી આ ગ્રુપની અંદર શીખી શકો છો. જો ટિપ્સ માટે ગ્રુપમાં ના આવશો, અગેન હું તમને કહી દઉં છું, ટિપ્સ માટે તમે કોઈ મારી સાથે કોઈ પણ મિત્ર ટિપ્સ માટે ના જોડાશો. અહીંયા જાઓ, પિન મેસેજમાં જુઓ, 23 પિન મેસેજની અંદર વિડીયોઝ છે. બરાબર છે. આ બધા વિડીયોઝ ચેક કરો. સુપર સ્ટ્રેટેજી તમને આપેલી છે મેં. બરાબર છે. બહુ જ સુપર સ્ટ્રેટેજીસ છે. સ્ટ્રેટેજીસ તો છે, બેઝિકથી લઈને એડવાન્સ નોલેજ પણ તમને આ વિડીયોઝમાં આપેલું છે, જેથી કરીને તમે ક્રિપ્ટો ટ્રેડિંગ ડિટેલની અંદર શીખી શકો. બરાબર છે. હવે તો હું તમને ફ્રી ટેલિગ્રામ ચેનલની અંદર પણ સવારે ક્રિપ્ટોના એનાલિસિસનો વિડીયો પોસ્ટ કરી આપું છું, તો તમે જોડાઈ શકો છો. ઓકે, ચલો એ બધી વસ્તુ સાઈડમાં મૂકીએ અને આપણે ચર્ચા કરીએ કે ભાઈ મોટું મોમેન્ટમ આપણે કેચ કેવી રીતે કરી શકીએ છીએ. તમે સમજો, માર્કેટ અત્યારે તમને ખબર છે ફોલ કરી રહ્યું છે. બરાબર છે. મતલબ 1 ડે ટાઈમ ફ્રેમથી તમને આઈડિયા આવી જાય છે કે ભાઈ માર્કેટની અંદર અત્યારે સેલિંગ ચાલી રહ્યું છે. અને તમે જ્યારે પણ ક્રિપ્ટો માર્કેટને જોશો ને તો ક્રિપ્ટો માર્કેટ ડાયરેક્શનલ ટ્રેડિંગ થાય છે. મતલબ કે જો એ ડાઉન સાઇડ છે તો ડાઉન સાઇડ જતું જ જશે. જ્યારે અપસાઇડ ચાલવાનું ચાલુ કરશે તો અપસાઇડ ચાલતું જ જશે. બરાબર. મતલબ ડાયરેક્શનની ઇશ્યુ નથી. વાત આવે છે આપણી એન્ટ્રીની. ઘણા લોકો કરે છે શું, હું એવું માનું કે જો તમને ખબર છે કે માર્કેટ ડાઉન સાઇડ છે તો લોકો શું કરે છે, આ રીતે માર્કેટ નીચે આવે, આ રિટ્રેસ મૂવ લે, પછી આ જે બ્રેકડાઉન થાય છે ને, મોસ્ટ ઓફ લોકો અહીંયા એન્ટ્રી કરે છે. પછી શું થાય, માર્કેટ થોડુંક એમના ફેવરમાં મોમેન્ટમ આપે, રિટ્રેસ મૂવમાં એ લોકો એક્ઝિટ થઈ જાય અને પછી માર્કેટ ફરી ફોલ આપે.
ફરી શું થાય, લોકો અહીંયા બ્રેકડાઉન ઉપર એન્ટ્રી કરે, માર્કેટ થોડું મોમેન્ટમ આપે, રિટ્રેસ મૂવમાં એ લોકો એક્ઝિટ થઈ જાય, પછી માર્કેટ ફરી ફોલ આપે. તો આ જે રિટ્રેસ મૂવમાં એક્ઝિટ થઈ જાઓ છો, કાં તો રિટ્રેસ મૂવમાં તમારો સ્ટોપ લોસ હિટ થઈ જાય, ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ. તો હું તમને એવું કહીશ કે ક્રિપ્ટો ગોલ્ડ તમે ટ્રેડ કરતા હોય ને, તો તમારે પુલબેકમાં એન્ટ્રી કરવી જોઈએ. પુલબેકનો મતલબ શું થાય છે કે સમજી લો માર્કેટ આ રીતે ફોલ થાય છે, આ ઉપર માર્કેટ જાય છે. ઓકે, માર્કેટ જ્યારે અહીંયાથી સેલિંગ સિનારીઓ બતાવે છે, ત્યારે નાના ટાઈમ ફ્રેમમાં અહીંયા કોઈ જીટીટી સ્વિંગ ફાઇન્ડ કરો, કોઈ નેગેટિવ કેન્ડલ ફાઇન્ડ કરો અને અહીંયાથી તમે એન્ટ્રી પ્લાન કરો, બરાબર છે. અને આ એન્ટ્રી ઉપર તમે અહીંયા ક્યાંય એન્ટ્રી પ્લાન કરો, સ્વિંગની ઉપર થોડું બફર રાખીને સ્ટોપ લોસ સેટ કરો, અને પહેલો ટાર્ગેટ તો તમારો આ જ રાખો. આની અંદર જ તમારો રિસ્ક રિવોર્ડ રેશિયો બહુ જ સારો સચવાઈ જશે. હું તમને આપેલા ટ્રેડ બધા જ લોજિક સાથે એક્સપ્લેન કરીને બતાવી શકું છું. જો ઓ શિટ. હા, ઓકે, ચાલો અહીંયા આપણે તમને બતાવું કે જે બધા ટ્રેડ છે, જેમ કે તમે અહીંયા જોશો, આ બધા ટ્રેડ અહીંયા તમને ઇવન મેં ટ્રેડ મારો એ પણ બતાવી દીધો, બટ હું તમને અહીંયા લોજિક સાથે એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું. તમને ખબર છે મિનિમમ તમારે 30 મિનિટ ટાઈમ ફ્રેમ રાખવાનો છે. બહુ ઉતાવળ છે તમને તો તમે 15 મિનિટ રાખી શકો છો, બાકી 30 મિનિટનો ટાઈમ ફ્રેમ રાખો. શું કરો, જો માર્કેટ કન્ટિન્યુઅસ ફોલ કરી રહ્યું છે, ફોલ થવા દો, એને થોડુંક ઈએમએની નજીક જવા દો, બરાબર છે. કાં તો ઈએમએને ટચ કરે છે, 15 મિનિટમાં ટચ કરી ગયું છે. ઓકે, તમારે બે જોવાનું છે, 15 મિનિટ 30 મિનિટ બેવ. એક રિજેક્શન કેન્ડલ શોધવાની છે કે જે ઈએમએ નજીકથી, ઈએમએ તમે 21 વાપરી શકો છો, 51 વાપરી શકો છો. જેટલો મોટો ઈએમએ વાપરશો એટલા ઓછા ટ્રેડ મળશે, બરાબર છે. જેટલો નાનો ઈએમએ વાપરશો એટલા વધારે ટ્રેડ મળે. પછી એનો મતલબ એ નહીં 9નો વાપરી લેવાનો, મિનિમમ 21નો વાપરવાનો છે. હું અહીંયા તમને બેવ લગાવી દઉં છું. આ 21નો ઈએમએ છે, બીજો એક 51 લગાવી દઉં છું. ઈએમએ બરાબર છે. આ ઈએમએ કેમ વાપરવાનો? ઈએમએ કોઈ જાદુઈ ઇન્ડિકેટર નથી, એ પણ હું તમને કહી દઉં છું. કોઈ જાદુઈ ઇન્ડિકેટર નથી, બટ આ તમને પુલબેક લેવામાં હેલ્પ કરશે. શું હેલ્પ કરશે? પુલબેક લેવામાં હેલ્પ કરશે. ચલો હું આનો કલર બ્લેક કરી દઉં છું. તો તમે શું જોયું કે ભાઈ હા, માર્કેટ અહીંયાથી ફોલ થયું. જો તમે 15 મિનિટ કરી હશે તો અહીંયાથી તમને એન્ટ્રી મળી ગઈ હશે. આ પુલબેક લીધો, નેગેટિવ કેન્ડલ બની, નાના ટાઈમ ફ્રેમમાં જીટીટી સ્વિંગ મળ્યો એ જગ્યા ઉપર, અને તમે એન્ટ્રી પ્લાન કરી. જેમ કે અહીંયા બતાવું છું, આપણે આ એક્ઝામ્પલ લઈ જ લઈએ. 1 જૂન બપોરે 2:30નું એક્ઝામ્પલ છે, બરાબર છે. આપણે લાઈવમાં આવીને આ ટ્રેડ પ્લાન કર્યો હતો. ઓકે, કોઈ વાંધો નહીં. આપણે જતા રહીએ 15 મિનિટ ટાઈમ ફ્રેમ. 1 જૂન ઉપર પહોંચી જઈએ. હા, 1 જૂન આવી રહ્યું દેખાય છે તમને. ઈએમએથી રિજેક્શન લીધું, મતલબ પ્રોપર પુલબેક આવ્યો, સેલિંગ આવ્યું, પુલબેક આવ્યો. દેખાય છે તમને, નેગેટિવ કેન્ડલ બન્યો. ઇવન નાવ કમ્સ ટુ 3 મિનિટ ટાઈમ ફ્રેમ. 1 જૂન જતા રહીએ. હા, રાઈટ. જો દેખાય છે તમને, એઝ અ કન્સોલિડેશન બ્રેકડાઉન. અહીંયા જીટીટી સ્વિંગ લીધો તો પણ તમને અહીંયા પ્રોપર બ્રેકડાઉન જીટીટી સ્વિંગનું, રાઈટ. આ તમે શોર્ટનો ટ્રેડ પ્લાન કર્યો, અહીંયા તમે આનો હાઈનો સ્ટોપ લોસ પ્લાન કર્યો. 300 પોઈન્ટના સ્ટોપ લોસમાં તમારો ટ્રેડ રનિંગ થઈ ગયો. જેવો ટ્રેડ એન્ટર થાય પાછી 30 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો. શું કરવાનું? 30 મિનિટનો ટાઈમ ફ્રેમ કરી દેવાનો. ક્યાં ગયા? 1 તારીખ હતી ને? યસ, અહીંયા ક્યાં હતું જુઓ. 30 મિનિટ ટાઈમ ફ્રેમ, પુલબેક ના આવે ત્યાં સુધી તમે ટ્રેડને જોઈ શકો છો. થાય કે નહીં હોલ્ડ ટ્રેડ આરામથી, બરાબર છે. પુલબેક આવ્યો, અહીંયા ક્યાંક ટ્રેલિંગ સ્ટોપ લોસ એક્ઝિટ કરી શકાય, સરસ મજાનું. તો પણ 1300-1400 પોઈન્ટ બુક થયા. ફરી પુલબેક આવ્યો 30 મિનિટ, 15 મિનિટમાં રિજેક્શન, 3 મિનિટ ટાઈમ ફ્રેમમાં જીટીટી સ્વિંગ, એન્ટ્રી પ્લાન કરી, સ્વિંગનો હાઈનો સ્ટોપ લોસ અગેન. આપણે એન્ટ્રી જ અહીંયા કરીએ છીએ, એટલા માટે આપણાથી ટ્રેડ હોલ્ડ થાય છે. હવે તમે સમજો તમે એન્ટ્રી અહીંયા કરી હોત તો તમે ટ્રેડને હોલ્ડ કરી શકતા? આ મોમેન્ટમ આવતું, તમારો ટ્રેલિંગ સ્ટોપ લોસ કપાઈ જતો, તમે એક્ઝિટ કરી લેતા. સમજી ગયા? મેજોરિટી લોકો એટલે એક્ઝિટ કરી લે. જો ફરી શું થયું, થોડું મોમેન્ટમ આવ્યું, રિજેક્શન લીધું, ઈએમએથી રિજેક્શન છે. 30 મિનિટ અહીંયા કેન્ડલ બ્રેકડાઉન, 3 મિનિટનો સ્વિંગ પણ હશે. કેન્ડલ હાઈનો સ્ટોપ લોસ રાખ્યો, ફરીથી ટાર્ગેટ ડન, ફરીથી રિટ્રેસ મૂવ આવ્યું. અહીંયા આપણે કેન્ડલ લો ઉપર ક્યાંક એન્ટ્રી પ્લાન કરી, અહીંયા હાઈ ઉપર એસએલ પ્લાન કર્યો, જો ફરીથી ટાર્ગેટ ડન. અહીંયા આવ્યું, 15 મિનિટમાં તમે જઈને ચેક કરો, ઈએમએને ટચ કરી ગયું છે. 15 મિનિટ 30 મિનિટ, 15 મિનિટ 30 મિનિટ, આનાથી નીચે નહીં જવાનું. ઉપર જઈ શકો છો માર્કેટની ડાયરેક્શન જોવા માટે. સમજી ગયા તમે કે ડાઉન સાઈડ જ છે, ડાઉન સાઈડ જ છે, ડાઉન સાઈડ જ છે. આ જ રીતે આપણે અહીંયા ટ્રેડ ફરી પ્લાન કર્યો તો બપોરે લાઈવ આવ્યા, આ રિટ્રેસ મૂવ લીધું, આ જગ્યા ઉપર ઈએમએથી રિજેક્શન લીધું હતું, અહીંયા આપણે એન્ટ્રી પ્લાન કરી હતી, બરાબર છે. બપોરે કરી હતી એન્ટ્રી પ્લાન, બટ આ ફ્લિકર આવી, કંઈક ન્યૂઝ હતા સમથિંગ, તો ફ્લિકર આવી, સેશન ઓપન થયું, એમાં આપણો સ્ટોપ લોસ હિટ થઈ ગયો. કોઈ વાંધો નથી. 300 પોઈન્ટનો આપણે સ્ટોપ લોસ હિટ કર્યો. આખો દિવસ માર્કેટ સાઇડવેઝ રહ્યું, આપણે અડ્યા નથી માર્કેટને. ફરીથી માર્કેટે આ જુઓ તમે, ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકડાઉન છે, ઈએમએથી એક ડોમિનન્સ કેન્ડલ રિજેક્શન. મેં તમને એવું કીધું હતું 15 મિનિટની એક કેન્ડલ રિજેક્ટ થવા દેજો.
જો 15 મિનિટની એક કેન્ડલ રિજેક્ટ થઈ, કેન્ડલ હાઈનો સ્ટોપ લોસ આપણે પ્લાન કર્યો હતો અને આખો ટ્રેડ મેં હોલ્ડ કર્યો. ડેલી ટાઈમ ફ્રેમનો જે સપોર્ટ હતો 62,000 રૂપિયા સમથિંગનો, એ 62,000નો મેં ટાર્ગેટ પ્લાન કર્યો હતો અને 62,000નો આખો ટાર્ગેટ ડન થઈ. તો હંમેશાના માટે જેટલું પુલબેક માર્કેટ લાવે છે એ પુલબેક ઉપર એન્ટ્રી કરશો તો તમે મોટો પ્રોફિટ બુક કરી શકશો. અત્યારે પણ આપણે અગર 500 પોઈન્ટ સમથિંગ કેચ કર્યા, બરાબર છે, આ ટ્રેડની અંદર 450-500 પોઈન્ટ સમથિંગ કેચ કર્યા. અત્યારે જ માર્કેટ અહીંયાથી થોડુંક બુલિશનેસ બતાવશે કારણ કે બહુ બધું કરેક્ટ થઈ ચૂક્યું છે. 51 EMAની આજુબાજુ જશે. તો પણ અગર એક આપણે ટ્રેડ કર્યો, અહીંયા આપણે એન્ટ્રી પ્લાન કરી, નાનો અમથો અહીંયા સ્ટોપ લોસ લગાવ્યો તો 500 પોઈન્ટ આપણને એક જ કેન્ડલે આપી દીધા. આ જ વસ્તુ તમે બહુ નીચે પ્લાન કરશો ને તો તમારાથી નહીં થાય. પુલબેકમાં તમારે એક્ઝિટ થઈ જાય. સમજી ગયા તમે? એવી જ રીતે ઇથિરિયમ પણ તમે એ રીતે ટ્રેડ કરવા. જો લાઈવનો ટ્રેડ હતો, આપણે આ રીતે પ્લાન કર્યો હતો કે ભાઈ અહીંયાથી તમે એન્ટ્રી પ્લાન કરશો, મસ્ત EMAની આજુબાજુ કન્સોલિડેશન, ઓવરઓલ ટ્રેન્ડ નેગેટિવ. આમાં તો આપણે EMA સ્ટ્રેટેજી યુઝ કરીએ છીએ, જે મેં તમને GTT ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં ભણાવી છે. તો તમારે એન્ટ્રી પ્લાન કરવી પડશે પુલબેક ઉપર. તમે નીચે એન્ટ્રી પ્લાન કરશો તો પછી તમને ટ્રેડ હોલ્ડ કરવામાં તકલીફ પડશે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ચલો, થેન્ક યુ સો મચ એવરીવન. જય શ્રી કૃષ્ણ પંજન દાદા. અને આશા રાખું છું કે તમે પણ હવે મોટા પોઈન્ટ સ્કેચ કરો અને સરસ મજાનો પ્રોફિટ બુક કરો. ચલો, જય શ્રી કૃષ્ણ પંજન દાદા. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.